ઓમેટ 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 હાલ હાલ હાલ. ગુડ મોર્નિંગ મિત્રો, બધાને જય દ્વારકાધીશ. સવારના વાગ્યા છે 7 અને ગાયો છોડવાનો ટાઈમ થઈ ગયો. ઓલી બાજની છોડી દીધી, ઓલી બાજની વાસળી છોડી દીધી. આ લાઈન બાકી છે, શારદાવાળી લાઈન બાકી છે. હાલો બેટા, પેલી વાસળી પેલી બાજથી છે, એ બાજ છોડી તો વાડામાં નથી જતી. આ બાજ જે ગાયનું ખાણ પડ્યું હોય એની ખાવા ઉભી રહે. મિત્રો જો શિયાળાના વાસળા ક્યાં બાંધ્યા છે, જો આખો દિવસ અહીંયા રાખી શિયાળા હોય એટલે. દા આવડી વાસળી જ આવે છે. પેરબીનું વાસળું બીજા ટૂંપા છે, બીજા તો લાલિયાની વાસળી. જી આ ઓલું વાસળું આવ્યું ધાવા જતો રે. લે તો લે 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 આ સાહેબ બીજું. જો મિત્રો બોલાવો એટલે આવશે. બોલાવ તાવા તેમ થઈ ગયો ને એટલે દવાનો ટાઈમ થઈ ગયો. જો મિત્રો ખાલી બોલાવે એટલે ચમ કરે. અલે કાબરી દા મિત્રો હમણાંથી ગૌશાળા ધોતા નથી, કારણ કે ગટર ભરાઈ જાય છે. એટલે 2 દિવસે એક વખત ધોઈએ. જો ઓલું ગટર નવી ખોદાય તો ભરાઈ જાય છે, એટલે 2 દિવસે એક વખત ધોઈએ. અને આમ રોજ વાળી નાખીએ. જો ધોતા નહીં એટલે સીટ કેટલી ખરાબ થાય. પાલો તો બધો પડ્યો છે, જુઓ છે ખાતી જ નહીં. જો આવવાનો છે, ખેતર આખું ખેડાઈ ગયું. જો તમને બતાવું, પેલું અડધું બાકી હતું એ પણ ખેડાઈ ગયું. લે વાસણા જતા રહ્યા જીગા. યાર એટલા યાર ખોલતો બંધ હતું, બંધ કર. હટ હટ હટ. તારા પગ પીલી, એટલે પગ પીલી છે. હટ ઓમેટ 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 હાલ હાલ હાલ. એક રહી ગયું. હટ હટ, હજી દોવાની વાર છે. અલ્યા નોનડિયા, એક બીજું નીકળી જાય બહાર. મિત્રો હિરોલે પહેલા જ છે, કેટલા દિવસ લેશે તમે કમેન્ટ કરો. જોવાનું વરાક આસણ ભરાઈ ગયા છે, ચહેરાએ ભાગી ગયા છે, અને એના પછી આવી ગયા છે. આ 2 પહેલા તોડકી છે. આની માં છે આ ગોપી, આની માં છે ઓલી ગંગા. જો પાલો બધો એમને પડ્યો છે. જો મિત્રો ખાલી જગ્યા હતી ત્યાં શાકભાજી વાવી, આ બધી એની શાકભાજી વાવી. જો અને આ ગટર છે. આટલામાં બધું જંગલ જેવું હતું. જીસીબી કરીને બધું સાફ કરાવ્યું. પેલું પાણી બધું છે ઝીંઝવામાં જવા દીધું ગૌશાળાનું, પછી અહીંયા હુકાવા દીધું, પછી આ હુકાઈ દીધું. આ હુકાઈ ગયું પછી અહીંયા જીસીબી કરીને બધું સાફ કરાવ્યું. પછી ગટરનું પાણી આમાં દીધું, આવવા દીધું અહીંયા ખાડો કરીને. અને ઓલી બાજુ હવે સુકાઈ જાય એટલે બસ જ્યાં ખેડીને પછી જોવા આવવાનો છે. આટલી જગ્યા નવરી હતી ત્યાં શાકભાજી વાવી દીધી.
જો ઝીંઝવાનું પાળીએ ચાલુ છે, પાળીએ નાખે છે ઝીંઝવાનું. તમે લગભગ નહીં દેખાતું હોય, ઝૂમ કર્યું એ ભાઈ પાળિયા નાખે છે. હવે ઝીંઝવો રોપવાનો છે બસ. જો વાડાનું વ્યૂ જો આમ. પહેલાં અહીંયા છૂટી નીર નાખતા વાડામાં સવારે ગાયો બહાર લાવતા હતી, પણ બધો બગાડ કરતો હતો કે એટલે હવે સવારે નહીં નાખતા. જો ગભણે મૂકી હતી અહીંયા, પણ ગભણ તોડી નાખી. બધી ગાય એકબીજા ઉપર પડે એટલે ગભણ તોડી નાખી. પછી હવે અહીંયા વાડામાં નીર નહીં નાખતા, બંધ કરી દીધી. એ હવે નહીં આવે. જો મિત્રો આ ચાલુ છે દોરીઓ. આ ટ્રેક્ટરથી બંધાયા પાળા અને આ નેક આથો કરવાની દોરીઓ. આમાં હજી મરાવાનું છે, રોટરી મરાવાની છે. આમાં મોટા મોટા કોટ છે. આમાં ગટરનું પાણી વાળ્યું હતું. તો મિત્રો નીર નાખવાની ચાલુ છે પાલો. કારણ તો હાલ તો 2 ટાઈમ પાલો નાખે, કારણ કે ઝીંઝો છે નહીં આપણી પાસે. જો તમને બતાવું, આ સાઈડમાં પાલો નખાઈ ગયો, આ સાઈડમાં નખાઈ ગયો, આ બાકી છે. જો સવારનો પડ્યો તો એ સાઈડમાં કરી દીધો અને વાસળા લઈ દીધા અંદર. હવે તો મિત્રો ગંગાને આહોર આવ્યો તો મટી ગયો આહોર, રેડી થઈ ગયો રાખ. અને આ ગાયને એક ઓસળ જતો રહ્યો, એ બેસી ગઈ ટોળી. આને એક ઓસળ જતો રહ્યો. 4 ઓસળ હતા, પણ એને એક વિવાણી, 2 વેતર હતા, 2 વેતર વિવાણી, તારે એને 4 ઓસળ ચાલુ હતા. અને આ ત્રીજું વેતર વિવાણી તાણે એક ઓસળ જતો રહ્યો. ખબર નહીં કેવી રીતનું જતો રહ્યો. હાલ 3 ઓસળ છે, 7 લીટર દૂધ છે ના, 3 ઓસળ છે તો. અને એનું વાસડું મરી ગયું છે. પેલું ગોપીનું વાસડું છે, 2 હારી વિવાણી. ગોપીનું જો ગયું, આ ગોપીનું છે હાર્યું, આ ગોપીનું. અને આ સાઈડનો પાલો હજુ છે, નહીં દેખાય, અંધારું છે તમને. અને એક સાઈડ આરું ભરેલું પડ્યું છે કૂદમ, અને આ ખાલી થઈ જવા આવ્યું. આટલો પડ્યો છે, અડધી ગાડી જેટલો. સાદા જો નીણ અહીંયા રાખતી નથી ને અહીંયા લાવે. ઝીણું ખાય છે. આ મોટું જાડું નહીં ખાતી, આ ઝીણો જે પાલો હોય એ ખાય. તો ફાઇનલી મિત્રો ગાય દોવાઈને દૂધ નીકળી ગયું છે. ગાયને 4 નખાઈ ગઈ, પાણી પાઈ દીધું. કામમાં હતો કે એટલી ક્લિપ લઈ શક્યો નથી, એટલે એને અહીંયા આ બ્લોગને અહીંયા એન્ડ કરી. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો. બધાને જય દ્વારકાધીશ.